તો હાલો બધા ડાયરાની રામ રામ સીતારામને જય માતાજી। તો આજ મેં કહો હાલો આપણે હે ને ખેતરમાં આવ્યા ને તો ખેતરમાં ઘૂમરો મારતા મારતા લોક ચાલુ કરીએ એટલે બધા મૂલીતા ભાગે કે ઘેર ટાણું થયું તે આપણે એવા આવ્યા તો હું કાલો જ્યારે ઘઉંમાં સકરી મારે આવ્યા આપણા ઘઉં છે અને ઘઉં સારા કન્ડિશનમાં હે જોવો જણી અટાણ અમારે ઝૂલીમાં નિવારણ કરે કે કંઈ દવા બવા છાંટવાની જરૂર છે કે નેત કે કામ એવી અમારી જુલીબેનને કંઈ ખબર પડે કામ કરવાનું હે એ કે હમણાં આમાં એટલું કંઈ ખબર નથી એટલે આ આપણી વાડી છે જોવો જણી મસ્ત મજાના આપણા ઘર છે ને આપણે આથી એની વાડી છે મસ્ત મજાની ને ઘઉં તો ઉભા લીલા નાઘેર જીવા એકદમ બહુ મસ્ત ના હે ઘઉં એ વીઘે કેટલા ઉતરે એ જોવાનું રહીએ આપણે રાતે રાતે આવી વાટે જાય હું કંઈ કાસા હે હાલો હજી પાકે ને તો પછી ભાઈ વાટવા હજી કાસા હે તો એવું હે બધું અમારે જુલીએ તો કોઈ દી દીઠું નથી ખાય જન્યાવર અહીં શું કે ટૂંકમાં તો ટાઈટ જે ઠાવકી છે અડપ નહોતી થતી પણ મેં કહું હાલો ના ના જી આવીએ અને આ આવીને તો મને યાદ આવ્યું મેં કહું હાલો આપણે ખેતરનો પણ કોઈ વિડીયો નહોતો ઉતાર્યો તો થોડો જો ખેતરનો ઉતારીએ ને દોસ્તોને દેખાડીએ કે ના ના સાયપ્રસનું ખેતર કેવું કામ હે ને કામ વાવેતર હે તો એવું બધું છે જો આમાં હે ને આ વાવીએ ને પછી ની નેદવાનું ની દવા છાંટવાની કે ની પાણી વારવાનું આ એકી પાણી કાઢેલ નથી ઘઉં આ એની ને હવે સીધા વાટવાની રહે તો એ ઘઉં જોવો જણી વિદેશ તો વિદેશ જ કહેવાય હો બાકા જીકી જ બોલવી જોઈએ વિદેશમાં બાકા જીકી જ હોય બાકી જોવો જણી ચારે કોરનું વાતાવરણ ને આ હે ને તમે એ ન કહેતા કે આ વિદેશ છે ને વિદેશમાં રોડ ને તા કાસો રફરસ્તો હે આ હે ને ખેતર જ છે હેરિંગ પણ બે ખેતરને વિચારે હે ને આપણી માર્ક કરેલ છે આ સાઈડ જે તમને આ દેખાય ને નાથી મેન રસ્તો છે અને આ સાઈડ રસ્તો છે એટલે કોઈને મથલ શોર્ટકટમાં જવું હોય ને આવવું હોય ને તો આથી અહીં આવે હગે જે હગે એટલી રસ્તો અહીં રાખ્યો એવા સારો એ રસ્તો અહીં છે ને અમારાને જે કે ભાઈ ઓલી કોરથી જો કૂતરોને રખડાવવા લઈને આવે અમારે તો આ જુલીબેનને અમે પહેલી વાર જ છે હે એ કોર જાઉં કાં તો હાલ પાડે દા તો હાલો એ આપણે એને જરા ખમણ પાછા મળ્યા હતા નીતાબેનને ફોટા પાડી દઈએ। ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ ને સીતારામ આયોબ કે તમે બધા મજા મી હે ને હું પણ મજામાં છે ને જો પવન બહુ જ છે એકદમ હવારે થોડો થોડો મેવ તો પવન તો જોવા જ વાત પૂછોમાં એવો પવન છે જ્યાં ચાડવું તમને દેખાતું હે જો એકદમ પવન હે વાવાઝોડા જેવો હાવ અતિ મુસાફિર ગલદી બેન વિડીયો આપતી તો સેન ગલદી તો હાલો હું છે ને તાર વિડીયો ઉતારતી હતી તો તમારે નિર્મલ ને એના ભેગો એક કામ કરે એનો દોસ્તાર ને બધા આવે ગયા એટલે વિડીયો રેગો તો અધૂરો પછી અમે કાહવે પીધું ઘડીક વાર બેઠા ને હું વિડીયો ઉતારતી હતી તો મને કે અન્ય ઘડી ઉતારીમાં કે હું કે તું કે દીએ દેવા આવી ને કે તારી કે હું ઉતારજો કે વિડીયો કે હું મારી બાઈ બે આવી કે દેજાઈ હોય કે અને આના રૂલકા આના એવું હે કે આપણે તો એવું કંઈ છે નહીં બાકી આ એવું છે કે કોઈ માણસ નવું મકાન લે ને તો એની આપણે કીકીએ ગિફ્ટ દઈએ ને જે એ દઈએ તો એ કે હું દેવા આવી કે ને નિર્મલ હે હા તારે કે વિડીયો ઉતારજો તમે કહું ના ત્યારે ઉતારી નટાડે તે તાર તો પછી વેલેરો બંધ કરી દીધો તો આપણે કામ બધું કરીને પરવારે ગયા પણ હે ને ભૂખ લાગી તો આપણી નીતાબેન હે ને આમાં મેગી બનાવે છે અટાણે બાકી તો કામ બધું થયું તો નીતા મેગી કરેલી અને એક મારે ભેગી કામ કરે એની હમણાં બે મા દીકરીની હેદી દીધું તો એ અઘડી તમને દેખાડે દા કામ લીધી હા તો એ ડીશ તો જો આપણી હે ને નીતાબેનની આપણી આમાં મેગી કરી છે જોવો જાણે કોઈની હાલો ખાવું હોય તો જો નીતાબેન મેગી કરી લીધી અને જે મારા ભેગી કામ કરે ને એ કે દુઃખની કહેતી હતી કે કામ લેવું પણ આના માણસને વધારે ગમે હોય હું કંઈકને કંઈક એ દઈએ તો આપણે એ દીધું એ તમને દેખાડીએ કામ દીધું એ પણ અને મા દીકરી બે જો મેગી ખાઈ લઈએ નહીં તો આપણે સ્નેપ મોકલે કે સ્ટેપના જમાના આવે કે ને વટાણે સ્ટેપના હા સ્નેપને મેં હમણાં પાછું ચાલુ કર્યું મેં હે ને પહેલાં ચાલુ કર્યું હતું
તે બધાને વિડીયો જોતી ને કરતી ને પછી ને હું ટાઈમિંગ થાય ને હોતી હોય ને તો રાયતા કે ટીટ 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 ત્યારે મેં ડિલેટ કરી નાખ્યું. વરે પછી પાછું પેટ્યું નહીં તો દેખાડતા ને વરે પછી પાછું ચાલુ કર્યું તે વરે પાછું અમારી જુલીબેન તો જુઓ અમારી જમકુડી છે બાઈ તો એ વરે પાછું ચાલુ કર્યું ને એની હે ને જે હમણાં એ દીધું ને એ બહુ મસ્ત છે એકદમ અને એની વિચાર કરીને દીધું કાઢ્યા ને એની વિચાર કરી દીધું કે હું 2-3 દી થયા તો વિચાર કરતી કે કામ દેવું એ કે પણ મને કે નાનું હે મેં જે વસ્તુ ગિફ્ટ દેતા હોય ને નાના મોટાની માન્યતા નથી કંઈ પણ દિલથી દેવાનું હે ઓલી ઉપાડીએ ને દિલથી દે ને એ આપણે માટે કદાચ 5 રૂપિયાની વસ્તુ હોય ને 5 લાખ પ્રમાણે હોય કે ગમે એક વસ્તુ એ દીધી હોય એટલે ગિફ્ટમાં દીધી હોય ખોખું હોય તો તૂટે ગયું કાલે એવી બિસાડી વ્યાથી કરતી મને ગીણાયેલા મેં બેવડું થયું ને મને કે ખોખું તૂટે ગયું કે ને મારા યુટ્યુબ વાળા એમ મને ઘણા દીધું હતું તો દિલથી બધા એની થેન્ક યુ અંદરથી કાઢીને બતાડે આ બેયમાં દીકરીની એ કે નીતાની પિંક પસંદ છે જ્યારે નહીં પણ નીતાની પિંક પસંદ છે તો એના સારું પિંક લીધું ને મારા સારું આ લીધું તો અહીં કરે જો આ સોટે જાય પછી આમાં ફોન રાખે ને ગમે એને આપણે રાખવો એ કે તું એ કે લોગ ઉતારે નથી કે તારે એ કે પછી એ કે આમાં એ કે ગમે એ કે તારે વિડીયા ઉતરવાય ભીતમાં કાસમાં ગમે ના સોટે જાય એ તારે ફોન ચોટાડી દેવું પડે પહેલાં ફોન ચોટાડે ને પછી ચોટાડે ફોન રાખ એ તો ઈમેલ ચોટાડવાનું હોય ઉખડે ગયું મારો ફોન મને બીક લાગે આ કવર નીકળી જાય જ્યારે એક ખાંજી ચોટાડી માન એટલું કામ જરાક વજન એ જરાક ભાર દેવાનો હોય પહેલાં એ ચોટાડે ને પછી એલું કરવાનું હોય હા અત્યારે જે નીતા એ પોરો ચોટાડ્યો બાકી ન કહે ને આજ પહેલાં ભટકાડી દેવાનું એ ભટકાડી દે ફોનમાં હા એટલું ન ભટકાડી દે તો હાલે ને થાતું ફીટ જો હાલે ફોન પકડી એ થયું એ ઓલું નડતું હેલા કાગર મારે તો કાલે તરત ફટોફટ થઈ ગયું તું હા જો એવું આ નડે આ નથી થતું બીજા અહીં સોટે ગયા એક જ નથી સોટ્યું હા પછી ને થોડુંક અહીંયા કરી દઈએ એટલી હા અહીં જો એવું ગમે એ કો લઈ જાવ હોય આ પછી અહીં આડો રાખવાનો નેત્રે તો હેડખું નથી સોટ્યું એ હેડખું સોટ્યું નથી નીતા કાલે મને એની શીખાડતી હતી કે અહીંની નહીં કરજે વિડીયો જીને ઉતારવો હોય ઉથમાં હમો મારો ફોન તોડે લે તું કંઈ ન થાય ભીતમાં સોટે જાય એની આ બેમાં દીકરીને કે ખેદીને દીધું એટલે જે માણસ દે એ હુનાનું સારું ને બહુ મસ્ત એ કે અમારે એ કે મકાન લઈએ ને કે એટલે એ કે આ કે દે ફૂલ જગ ફટાકો વધારે કરીએ ને તો હાવ સોટે જાય જો એવું ઉખડતી ને જો એવું કવર ભેગું આવે એ નીતાને તો બહુ જરૂર ન હોય એને તો કારક જ રીલ ઉતારવી એ સારું થાય ને કે નીતાની રીલ ઉતારવી હોય ને મને કે તારે એ કે એલું કરવાનું હોય એ કે તેવા સારું થાય ને તો હાલો આગળ પાછા વારે બનારી જો બતાડતા રહેશું જુલીબેનના જોવો જોડી એના બધા ડાગલાથી ઢીંગલાથી કામ કરે પડે હું કે અટાણે પાસે ગઈ અટાણ સુધી પાસે નથી જતી સીટી બેઠી એટલે કરવા દીધું તો કામ કરો જેણી એવો એટલે નેતા ઢીંગલો મૂક્યો ઢીંગલાથી બીતી હતી એ કરી મેં એ કહી તો એના પાસે ઓલી કર ઓલે રાખી દો હોય કે કામ કરે જેની હે ને બીતી હતી એટલે સુધી નહોતી હતી સીટી બે હજી શું હું ઘેરોગી જુએ જુલીને લઈ જાવી એઠી નીતાને જાઉં ફોટા પડવા ચાલો એ બેઠા જઈએ ને ફોટા બટા પડાવીએ આવે ને કંઈક સુલાની કર્યું ને પવન જ બહુ હે ટાઈટ ત્યાં એકદમ હે પણ જુલીની તો એ જરાક જાવું એ પડવાનો પ્રયત્ન કરતી લાગે ઉપાડી ઉપાડી જ લેવાય જો લે લેવાય બરાબર છે તોડે લેવાય લેવાય તું એવું ખબર પડે કે એવું નહીં બીએ એવું મેળાવે એટલે ઉપાડે ભાગવાન જો બીતી હતી વટાણ મેળાવી જોજો જોજો એવું બીતી નથી એવું વાંધો નહીં આવે એવું ઉપાડ લે ગમે તારે મોકો આવ્યો એટલે એટલે એને ટાંધી એલું કરતી હતી પછી એને મેળા વગો जीना है तो डरना नहीं है डरना है तो जीना नहीं है तो उठा लो हाल जाऊँ ने एठू हाल एठी जाइए हाल एठी ले जा थोड़ी हाल જોયું માણસ ધબુડો જોયું તૈયાર થઈ ગઈ હાલો હાલ નીકળ બાર હાલ બહાને આવે નું ભેગી નીતા હાલ લઈ જા હાલ લે જા નીતાન પર કેવ જા નીતાન પર કેવ નીતા આવે લે જાય
હાલ નીતાને બર કે નીતા હાલ જુલીને જાવું બરોબર બરાબર જાવું ને હાલ લે જઈ હો જુલી બહાર જાવું થયું હાલ હા લે જા પણ ગાંડીની લે જા હાલ 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 વાણે હાલવા મીડી તો અટાણ હે ને હન્ના અટક્યા અને મમ્મી કરે નથી ને હું કરા સુલાની મેં વિડીયો ઉતારવાની ટ્રાય કરી હતી આણીથી પણ મારા ફોનમાં હે ને હરખું સોટતું ને એટલે મને ફાર હે કે મારો ફોન જો તૂટ્યો ના તો રહી જાય રોગીની ફોન વગર થાય તે કરતાં હું રહેવા દેવાય તો આમાં અમે ડુંગળી ને ટમેટાની ગ્રેવી તૈયાર કરી લીધી કરવાનું છે સોરીનું શાક એટલે બધી સોરી જેટલી ઉતીને મમ્મી આખી બાફે નહીં પછી ફ્રીઝરમાં મૂકી દીધી ઘણી બાફવાની કાંઈ નહીં તો મેં સોરી બાફે લીધી ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ કોઈને તમારે ખાવું હોય તો પુગાઈજો ભાત આપણે આમાં તૈયાર કરી લીધા ભાત આપણા તૈયાર હે ને થોડીક હે ને રોટલી કરવાની હે ને ઈદમાલે પપ્પા જ આવ્યા ને તેવી કામ હતું એટલે એ બહાર ગાઈ આવે એટલે પછી ખાવાનું ત્યાં વિડીયો હું આ ખાવાના વાહ વિડીયો રાખો વિડીયો હેડખો નથી મમ્મી કઈ બોલવું એવી વાત સાચી છે મને હે ને વિડીયો ઉતારવાનું મેન સેટિંગ ને આવતું હોય મારે મમ્મી એ હોય મેડ ને આવતો અત્યારે છે ને ખાવામાં ફોકસ વધારે છે નાના ફટાફટ શાક કરી મેળા પછી તો હાલો એવું હે ને અમારે વ્યારો કરવા બેહું ઓલા બાપ દીકરાની બેન ફોન કર્યો હતો કે અમારે તો હજી કલાક 2 કલાકની વાર લાગીએ તો એણે હજી કદાચ ઓછામાં 2 કલાકની વાર લાગીએ તો અમે મા દીકરી વ્યારો કરી લઈએ કે ભૂખ લાગી સવારે ઉઠીને ખાલી સાજ પીધો તો બાકી કંઈ ખાધું પીધું ને રાંધે લીધું ને જેદું નીતા રાંધે ને તેદુજી બાપ દીકરો વ્યારો કરીને આવે એટલે આજે જતા આજે પણ લક્ષક એ વ્યારો કરીને જ આવીએ મને અંદાજે એવું લાગે કે વ્યારો કરીને આવીએ ને આપણે નીતાબેનની મસ્ત મજાનું રાંધે લીધું હતું ને એ જોઈ બધું છે ને થારી ભેગા તૈયાર કરે બહુ મારે નથી નાખવા તો આપણી જો નીતાબેનની હે ને ચૂલી આમાં નીતા અહીંયામાં જો ભાત છે કાસું હે સોરીનું શાક હે ને રોટલી હે આપણે બધું ખાવાનું તૈયાર છે તે કરી લીધું હે આ પૂગી જાય નહીં એટલે જો એવું બધું છે તો હાલો તમારે કોઈની વ્યારો કરવો હોય તો એ બાપ દીકરો જો ખાઈને આવીએ ઠીક છે નહીં ખાઈને આવે તો પછી અમે કરે દી હું એ તો લક્ષક પણ એવું અંદાજ લાગે કે ખાઈને જ આવીએ તો જે અમારા મા દીકરીને વ્યારો કરવો તો હાલો તમારે કોઈને વ્યારો કરવો હોય તો ને આપણે ટ્રાયપોડ હે એ આજ કાઢવાનું વિચારું તો પછી ટાઈમ ન મળ્યો એટલે કાઢ્યું નથી કાલે કાઢ્યું આપણી એટલે પછી તો આપણે વ્યારો કરવા બેસીએ તો એ ચાલુ કરીને રાખી દઈએ એટલે રાંધીએ ને બધુંમાં મેળ આવે જાય વાંધો નહીં આવે ધીરે ધીરે હે બધું ધીરે ધીરે હે ને કામ થતું જાય ને આજ નિરાશ થઈ નો નહીં તો જરાક આજ પણ કંટાળો આવતો તો ટાણે પણ આજ ગોદી આજ સિંગે વાંધો ન આવ્યો આજે થયું કે ના નિરાશ ત્યાં જ એટલું કંઈ કામ નહોતું એટલે વાંધો ન આવ્યો એવું હે તો હાલો અમે બધા વ્યારો કરીએ ને તમારે વ્યારો કરવો હોય તો હાલો આવે જાઓ મસ્ત મજાનું બધા નીતાઈ તૈયાર કરી લીધું આજ મી ગઈ રાંધ્યું ને બધું નીતાઈ રાંધ્યું ને આપણે જો વ્યારો કરવા બે ગયા એવું આ લાઇટ ચાલુ નથી કરી ઓલી લાઇટ ચાલુ હોય એટલે એનો અંજવારો ઈકો રહીએ ને આણે આ ઉપલી લાઇટ અમે જે ચાલુ નથી કરી કે બધી રોગ્યું કાં ચાલુ કર પાછ ચાલુ ને બંધ કરવા જોઈએ તારું ઉપર નથી કહેતા લક્ષક નથી થઈ જતી હે એ કાં નથી બરાબર હા એ બાલ્કની હે એ બાલ્કની આમાં એક તો સાપુ દુનિયાની હે ને તે સાપુ જ ભૂલાઈ જાય કે કોઈ કીણી હે એ પાછું સાપુમાં એવું હે કે આથી મેન દરવાજે જ ચાલુ કરો ને તો પાછી તમે હેઠ અંદર રૂમમાં જઈને બંધ કરો ને તો એ બંધ થઈ જાય એટલે પછી મારા જેવું તેમાં થોથવાઈ જાય વરે કાર હું તો પાછી બંધ કરવા આવા ત્યાં બંધ કરવા આવે તો વરે વાહ અંધારું થઈ જાય એવી થોડુંક મગજમાં બેહેતાર થાય એટલે આપણે ઇન્ડિયામાં કઈ બંધ કરીએ ને ચાલુ કરીએ એ રીતના હે તો હાલો તમારે કોઈની વ્યારો કરવો હોય તો 100 થી 5મી ફેરે કાં એ અમે વ્યારો કરી લઈએ ભૂખ લાગી માં દીકરીને બેયની ઓલા બાપ દીકરો આવે ને ખાહે હાલો તો બધાની બાય બાય જય માતાજી સારું લાગી ગયું તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દીજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જરૂર બાય કાલે મેડા બાય બાય